શ્રી વિવેકાનંદ વિદ્યાભવન તળાજામાં બાળકોને શિક્ષણ સાથે સંસ્કારોનું ઘડતર ધાર્મિક વાતાવરણ દ્વારા આપી રહી છે શિક્ષા। શ્રાવણ મહિનાના 4 સોમવાર દરમિયાન પવિત્ર રુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ સોમવારે બાળકો 1,51,000 ઓમ નમઃ શિવાયના જાપ કર્યા હતા। બીજા સોમવારે બાળકોએ 1,51,000 ઓમકારના નાદના જાપ કર્યા હતા। ત્રીજા સોમવારે 1,51,000 મહામૃત્યુંજય જાપ કરશે। ચોથા સોમવારે 1,51,000 ઓમ નમો ભગવતે મહારુદ્રાય જાપ કરશે। તેમજ સમગ્ર ભારત દેશનું કલ્યાણ થાવ તેવી પ્રાર્થના આજના દિવસે કરવામાં આવી હતી। ભારતના તમામ લોકો નિરોગી રહે, તંદુરસ્ત રહે, સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય તેવી આજના દિવસે આ બાળકો દ્વારા ભગવાન શિવને પ્રાર્થના કરવામાં આવી હતી। આજના સમયમાં બાળકોને સારા વિચારો તેમજ ધાર્મિક વાતાવરણ દ્વારા સંસ્કારોનું ઘડતર થાય તે ખૂબ જરૂરી છે। ત્યારે આવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા સંસ્થા શિક્ષણ કાર્ય કરી રહી છે। ત્યારે સમગ્ર તળાજાવાસીઓએ આ ઉમદા કાર્યને હૃદયથી આવકાર્યો છે અને શાળા પરિવારને હૃદયથી શુભેચ્છા પાઠવી છે।